આર્થિક રીતે કઈ રાશિના જાતકો માટે સૌથી સારું રહેશે? 2026માં રિયલ તેજી થશે. 2026માં મોટી મંદી આવે એવા યોગ ચોક્કસ બને. સોના ચાંદીની અંદર આપણે ખૂબ સારા સંકેત આપ્યા છે. ત્યારે સોનું ચાંદીમાં તેજી થાય. 2026માં યુદ્ધ સમાપ્ત થવાનું. તો કેવું રહેશે આપનું આગામી વર્ષ 2026? 2025ની અંદર શરૂ થતાની સાથે જ મોટી ઉથલપાથલ હતી અને 2026માં આપ ખૂબ સારા સંકેત આપી રહ્યા છો કે યુદ્ધની સમાપ્તિ થશે અને તમામ બાબતો સુપેરે પાર પડશે. હવે ખાસ કરીને જે આ પરિસ્થિતિ અત્યારે સૌથી વધુ કનડી રહી છે, સોના ચાંદી સમગ્ર વિશ્વ ઉપર તે અસર કરી રહી છે અને જે ભાવ સાંભળી રહ્યા છે તેને લઈને સૌ કોઈને આખરે સોનું ફક્ત જોઈને સંતોષ માનવો પડે છે. શું આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવને લઈને આપ કોઈ મોટી ઉથલપાથલ જોઈ રહ્યા છો? હવે 2026માં યુદ્ધ સમાપ્ત થવાનું અને જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ને ગ્લોબલી, ત્યારે સોનું ચાંદીમાં તેજી થાય. આ વખતની તેજી એક અલગ ટાઈપની છે. આ પણ કોઈએ 20-30 વર્ષના ઇતિહાસમાં નહીં જોયું હોય. બરાબર છે? તો એના માટે પણ 2026માં એવી ચોક્કસ આગાહી કરું. લોકો હજુ ઘણા એવું પણ કહેનારા મળશે કે ભાઈ ચાંદી 5 લાખ થવાની છે, સોનું 3 લાખ થવાનું. આજે એ બાબતની અફવાઓ ખૂબ ચાલી રહી છે. એ પણ ફૂલ ચાલી રહ્યું છે. 2026માં છે ને, ભલે સૂર્ય એના આધિપત્યમાં સોનું આવે છે, ગુરુના આધિપત્યમાં પણ સોનું આવે. ગુરુ કર્કનો સૂર્ય, તમે એક વાત સમજો, સૂર્યનું વર્ષ એટલે અને શનિ 12 રાશિનું ભ્રમણ પૂરું કરે. આ બધું શું બતાવે? ચરમસીમાએ ગુરુ ટોપ, ચરમસીમાએ સૂર્યનું વર્ષ ટોપ, ચરમસીમાએ શનિ 12મી રાશિ પૂરી કરે એટલે નવો સમય આવવાનો. તો જૂનું રિપીટેશન ના થાય. તેજી ચાલુ છે ને રહે નહીં. એ બધું એક્સ્ટ્રીમ પોઈન્ટે જવાનું છે. એટલે 2026માં બધાનો સોના ચાંદીનો સેચ્યુરેશન આવી જશે અને ત્યાંથી તે ઘટવાનું શરૂ કરશે. શનિ તમામને સીમિત કરશે. શનિ એન્ડ લાવે એ સૂચક છે. બિલકુલ. ફરી નવો યુગ સૂર્યનો આવવાનો, એ સારો આવવાનો. એટલે સોના ચાંદીમાં તેજી પૂરી થવાની છે. 2026માં મોટી મંદી આવે એવા યોગ ચોક્કસ બને. એટલે કોઈ મોટું રોકાણ કે લેવાનું વિચારતા હોય ને લાંબી 2-5 લાખ ભાવ થઈ જાય એવું વિચારતા હોય તો એ સપના રહેવાના છે. એવી તેજી હવે સંભવ 2026માં નથી. બિલકુલ. ને તેને લઈને સોના ચાંદીની અંદર આપણે ખૂબ સારા સંકેત આપ્યા છે, કારણ કે અત્યારે લગ્નસરાની જે મોસમ હતી ને એ વખતે સોનું એટલું વધ્યું કે આખરે આ વખતે તમામને પોતાના બજેટમાં કાપ મૂકવો પડે. પરંતુ 2026ના વર્ષમાં આખરે જો લગ્નની વાત કરીએ, સંતાન યોગની વાત કરીએ, કયા રાશિના જાતકોને ત્યાં શરણાઈ વાગશે, કોને ત્યાં સંતાન સુખ નસીબ થશે, શું કહે છે આ તમામ ગ્રહો? તેમાં સૌથી પહેલી છે વૃષભ, મિથુન, તુલા, સિંહ અને મીન. આ 5 રાશિ એવી છે કે જો તેમના લગ્ન થવાના બાકી હોય ને તેના પ્રબળ યોગ બનવાના છે. સંતાનની આપણે વાત કરીએ તો સંતાનના યોગ પણ વૃષભ, તુલા અને મીનને છે. સાથે જ કર્ક રાશિના જાતકો જે હશે તેમને પણ સંતાનના યોગ બનવાના છે. એકંદરે આ રીતે આ રાશિઓને સંતાન લાભ અને લગ્ન લાભ થવાના છે. જેટલા લોકોના કદાચ લગ્નમાં વિલંબ હોય તો ગુરુ અત્યારે એવું કહેવાય કે આ વર્ષમાં 3 રાશિમાંથી ભ્રમણ કરતા દેખાયા છે. તો જ્યારે આવું હોય ને ત્યારે ગુરુના ઉપાય કરવા જોઈએ. તો ચોક્કસ તેનાથી લાભ થાય છે. જે આપણે આખા એપિસોડમાં કહ્યા છે, ઉપવાસ રાખવો, ગુરુ મંત્ર જાપ કરવો અને નાનું મોટું દાન કરવું. બિલકુલ. અને આપણા સમગ્ર દેશને અસર કરતો સૌથી મોટો મુદ્દો એટલે કે રાજકારણ. આગામી સમયની અંદર ઘણી બધી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે અને અત્યારે SIRની જે કામગીરી પણ ચાલી રહી છે તેને લઈને પણ ઘણા બધા ફેરફાર જોવા મળશે. અને 2026ની અંદર ગ્રહોની ચાલ ગોચર જોઈને આપણે શું લાગી રહ્યું છે, રાજકારણની દ્રષ્ટિએ દેશ અને દુનિયામાં કેવા મોટા ફેરફાર આપ જોઈ રહ્યા છો? જો સૌથી પહેલાં આપણે ભારત દેશની વાત કરીએ. આઝાદ ભારતનું વૃષભ લગ્ન છે. અહીંયા શનિ કિંગ છે. વૃષભ લગ્ન શું? શનિ યોગ કરતા. શનિ જે રીતે અત્યારે ભ્રમણ કરી રહ્યા છે એ એવું કહેવાય કે ભારત જેવા શનિ પ્રધાન દેશ માટે સ્થિર સત્તાનું સૂચન કરે છે. અત્યારે જે સરકાર છે 2026માં તો તેમને કંઈ વાળ વાંકો થાય એવું છે. એટલે થ્રુ આઉટ સારું રહેવાનું છે. બીજું સૂર્યનું વર્ષ આવે છે 2026 એટલે પણ સત્તા માટે સારું છે. જે વર્તમાન સરકાર છે તેના માટે પણ સારું છે. નાના મોટા કોઈ ઇલેક્શનો થવાના છે તેમાં પણ આની આ સરકાર જે તરફ હશે એ તરફ જ પલડું ઝૂકેલું હશે અને તેમને જ બધી જગ્યાએ બહુમતી મળે
અથવા તેમના જોડાણોને બહુમતી મળે એવા ક્લિયર કટ યોગ છે. જે કંઈ પણ કોઈ નાના મોટા ઇલેક્શન આવવાના હશે તેમાં પણ જે સરકાર ચાલી રહી છે તેને લાભ થવાનો છે અને આ જ પ્રમાણે સ્થિર સરકારના યોગ. બિલકુલ. અને હવે અંતે આપની પાસે એક જ પ્રશ્નનો જવાબ. ઓવરઓલ આપણે તમામ મુદ્દાઓ ચર્ચી લીધા છે, પરંતુ આખું વર્ષ દરમિયાન તમામ લોકોને આ વર્ષ દરમિયાન સરળતા રહે, સફળતા રહે તે માટે કયા સામાન્ય ઉપાય કરવા જોઈએ? જ્યોતિષ અને ન્યુમરોલોજીને તેને ઘણા બધા ઉપાયો લોકો સૂચવતા હોય છે. લોકોને અંતે સલાહ પણ શું આપશો કે 2026ના વર્ષમાં તેમણે શું કરવું, શું ધ્યાન રાખવું? પહેલો ઉપાય છે કે જેટલા લોકોને એની નબળાઈ લાગતી હોય, શારીરિક નબળાઈ લાગતી હોય, કાર્યમાં એવું કહેવાય પૂરી શક્તિથી કામ ન થતું હોય એવું લાગતું હોય, પોતાની અપકીર્તિ થતી હોય, પોતાના કાર્યનું એવું કહેવાય કે ફળ ન મળી રહ્યું હોય, તે બધા લોકો સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કરે તે પણ એક મહા ઉપાય બની રહેશે 2026ના વર્ષમાં. સૂર્યનારાયણને અર્ઘ આપે, જે જળ અર્પણ કરે સવારે સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર કે સૂર્ય મંત્ર બોલી, તેનાથી પણ તેમની 2026માં પ્રગતિ થશે, આરોગ્ય સારું રહેશે અને સમસ્યાઓ દૂર થશે. સૂર્ય ઓલરેડી પાવરફુલ છે, પાવરફુલ બનવાના છે, રાજાનું વર્ષ છે. જો તમે પણ તેમના આશીર્વાદ લઈ પાવરફુલ બની ગયા તો આ વર્ષમાં તમારી પ્રગતિ કોઈ નહીં રોકે. અને જે લોકોને બધું કરી અને કાર્ય કરે છે છતાં પણ કાર્યનું ફળ નહીવત મળે, ઓછું મળે છે, વિના કારણની સમસ્યાઓ આજે વારે ઘડીએ કાર્ય બગડે છે કે રોકાઈ જાય છે, તો આ શનિનું કામ છે. આવું થવું તો કુંડળીમાં કે ગોચરમાં ક્યાંય શનિ અશુભ અસર કરતો હોય તો શનિના ઉપાય કરવા, તેનાથી પણ તેમને ચોક્કસ લાભ થાય છે. જે વિદ્યાર્થીઓ કે અન્ય લોકો દિશાવિહીન હોય, જેને કંઈ સૂઝતું ના હોય, તેને ગુરુ મંત્ર કે ગુરુવાર કરવો જોઈએ, તેનાથી લાભ થાય. આ 3 મુખ્ય ગ્રહોને પકડી જે કંઈ પણ સમસ્યા આમાંથી હોય એનો ઉપાય કરો, ચોક્કસ લાભ થશે. પ્રકૃતિ એવું કહે છે કે તમે તમારા માટે શું કરો છો, તમે કંઈ કરો છો તો હું ચોક્કસ મદદ કરીશ. આ મારા જીવનનો પણ અર્થ ને અનુભવ છે. ચોક્કસ આ પ્રમાણે ઉપાય કરો, અવશ્ય લાભ થશે. બિલકુલ. તો આખરે તમામ રીતે જોવા જઈએ તો આજનો આ આખો એ કાર્યક્રમ અને તે કાર્યક્રમ થકી એ વાતની સ્પષ્ટતા છે કે આવનારું વર્ષ ખૂબ સારું છે અને જ્યાં તકલીફ છે ત્યાં આપણા માટે TV9 દ્વારા અને Astro9 દ્વારા ઉપાય છે. ઉપાય કરો અને ચોક્કસપણે જીવનમાં સફળતા હાથ લાગશે આપને. અને તમામ માહિતી ખૂબ સુંદર રીતે, શાસ્ત્રોક્ત રીતે ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે આ તમામ બાબતો એટલું સંકેત આપી રહી છે કે આપ બદલાશો તો ચોક્કસપણે આપનું નસીબ પણ બદલાશે, આપનું ભાગ્ય પણ બદલાશે. અને Astro9 2026નું આ જ ભાગ્ય મંત્ર આપને જીવનમાં સફળતા પ્રાપ્ત કરાવે એ જ અભ્યર્થના સાથે રજા આપશો. નમસ્કાર.